આવો આવો અરે અરે મના રીધી સીધી ના દેવ ગણેશી આયા ખેતી વાડીએ વરદન વેપારે એથી પૂજાયો મરદના મુસાડે અળાવજે મારા ગવરીના દેવ ધણી આવો રે બાબા સીધી ના દેવ ગણેશી આવો રે બાબો બાબો સરસ્વતી ને એ આવેલા એના નોમનો આધન કર્યો રે ખૂનો વેપાર લેવા મારી અરારા શિલાને સોનનો ઝઘડો લેવા મારી મારી શિકોતા દેવી મારી વણઝારી શિકોતર તને આ તોડીને મારો લવકો રે
અરે રે રે મારી પ્યાપરિયા થોના વારી ઝંડાની સગત મે અહીંયાથી આગળ મારી લાખા વિઠાની તું ઉતાર ને ભાઈ કલાકારના ગળાના માદરિયા બની જે મારી કડિયાની ચાલીની જોગણી એ ઢોલી બાવડિયા વગાડ દોરે છે હું જુગ પેલાની જોગણી આવી રે હડક ભાઈ તારા નોમનો જગણ રચાયો એ કોઈ દાડો ખાવે પીવે પહેરવે ઉડવે કોઈ દાડો કમી આવા દઉં તો કોઈ ગાડી હડક ભાઈ મટી દઉં રે આવજે આવજે મારી ચમન પુરાની ઓ બાવારી જોગણી આવો રે અરે રે રે એ તારા નામની ડાકલી વાગી તારા નામનો નવરંગો મોડવો રચાયો રચાયો દેવી અરે આવજે એ મારી ભદ્રકાલી આવો રે એ
માતાજીના નવરંગા માંડવા એમને એમ નહીં રખાતા મારા બાપ. આ તો જેના નામના આજે જેના નામને આજે જે રાત છે, દેવી દેવી કહેતા તો જોગવાયા ગયા ભાઈ. અને આ ધર્મની અંદર, આ દેવીના ધર્મની અંદર 5 રૂપિયાનો કોઈ પા ભાગનો રાગ કરજો. તમારી હડકબાઈના નામનો 5 રૂપિયાનો પા ભાગનો રાગ કરજો. કોઈ દાડો 365 દાડા વીતે અને 365 દાડા સુધી કોઈ દાડો દવાખાનું પગથિયું ચડવા દઉં, હું રોમજીના વલાખાની દેવી હડકબાઈ મટી જાઉં. મારી આજ નવહેરી નાથ આજે તારા નામની વાણી હાંભળવા આવીને બેઠું છે. અને આજ તારા નામની જાગરણ છે માં. હાલ કહેવાનો વધાર ના દેતી દેવી. પણ તારો જ્યારે સમય આવે છે ને ત્યારે આ ઈદગાહની અંદરથી દેવી પૂજકના દીકરાઓ પોતાની મજૂરી કરી 5 રૂપિયા ભેગા કરી અને દેવી તારા નામની લીલુડી ડાકલી વગાડે સાવસ્તી. જો તને રીઝવા માટે ડાકલી વગાડતા હોય તો તારું પણ એક ધરામો હોવું જોઈએ દેવી. કા વસ્તીની માલિપા 365 દાડા સુધી કોઈ મને આગરી કરે અને કોઈ દાડો આંખમાંથી ટીપું પડવા દઉં ને એ દાડો મારા નામનો પારિયો કરજો બાપ. મારી હડકબાઈના નામનો પારિયો કરજો બાપ. મારી કોઠાની હડકબાઈ, મારી ગોલીની હડકબાઈ. મારા મોમાં કમાની દેવી. વેળાબેલી હાલ દેવી દેવીની વાત કરવી છે. શ્રીફળ લાયલા છો શ્રીફળ ભાઈ? આ લાઈન મે કોણ ભાઈ? અડકભાઈ કેટલા જણા માનો લ્યા? જેના હાથ આલ્યા હોય ઊંચા કરજો પાછા. હા તો ટાઈગર માતા છે, આ તો હાઈ કોર્ટ છે. કેટલા જણા માનો? હા મને એવું લાગે છે કે પા ભાગનો રાગ થોડો ઓછો થઈ ગયો.
હાથ ઊંચો જ રાખજો, મને ખબર પડવી જોઈએ ત્યારે. અહીંથી બે હાથ ઊંચા રાખો યાર. અને કેમેરા વાળાને કેવું કે એ બાજુ લોકેશન રાખો, મારું ફોટો તો ફરી ગયું ભાઈ. ત્યારે ત્યારે દેવીને ગમતું ગીત માતર હવા હવામાન ના તાવા, માતર હવા હવામાન ના તાવા. જો જેટલાના હાથ આલ્યા હોય તો હાથ ઘડીક ખાલી મારી દેવીના માટે છે ને ઊંચા રાખી. હજી ઊંચા નહીં અમુક ને. મારી ભાષા હમણાં કે નહીં, હમણાં કે હું ઇંગ્લિશમાં બોલું છું. જેટલા પોરિયા હોય, જેટલી દીકરીઓ હોય, જેટલા દીકરા હોય, જેટલી માતા બહેનો હોય, બધાને કે કોઈ બે હાથ ઊંચા જેટલે મારો અવાજ સંભળાતો હોય અને જે હડકબાઈને માનતા હોય ને તો બે હાથ ઊંચા કરી અને આ ગીતની અંદર બે ઘડી તાલી પાડી. જો કોઈ દાડો દુખ આવા દઉં ને માતન કારિયા કુતરા વાલા, માતન કારિયા કુતરા વાલા. હવા 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 માતને હવા હવા મનના તાવા, માતને હવા હવા મનના તાવા. માતર કારિયા 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 માતર કારિયા કુતરા વાલા રે, માતર કારિયા કુતરા વાલા. માતાજી મારો અલે હજી કહું કે બે હાથ ઊંચા રાખો, કોઈ દાડો દુખાવો તો હું હડકભાઈ લૂઠી જો બાપ. માતાજી મારો હૈયા કેરો હા, માતા માંડણાની માં. ચોકડીએ કોઈ હડકબાઈને માનતા હોય અને જે મારો હડકબાઈનો વિશ્વાસ કરીને બેઠા હોય અને એના માથે આઈને જો હડકબાઈ ઘડીક સાવો કરી ન જાઉં તો જગત મેં મને રોમજીની હડકબાઈ નહીં કહેવાની બાપ, મને રોમજીની હડકબાઈ નહીં કહેવાની. જેટલા મારો
હડકબાઈ નો વિશ્વાસ કરીને બેઠા હોય અને એંગડી ધોરીને ભેગી ના થવું તો ભુવા હું હડકબાઈ લૂંટાઈ જાઉં બાપ હું હડકબાઈ ના નામનો સાડીઓ થઈ ગયો બાપ મેલડી સાવો કરવા ના આવે તો તારી મેલડી વાદી નથી લઈ જાવ વગાડો તો મેલડી આવી વગાડો હડકભાઈ છે મેલડી છે વિહદે છે બધી છે પણ આંગરી જો કોઈ સાહેબાનું પરિવાર બેઠું હોય અને મારા સાહેબા ડોહાની જો પેપર વાળી જોગડી આવે તો ખબર પડે કે હું સાહેબાના વલાખાની દેવી પેપર વાળી જોગડી હવે મારી હમોહના વારુણિયાની દેવી બાબા નવરંગો મોડવો રચાયો હોય રચાયો અરે અરે રે દુનિયા में पासो परवा दઉં તો હું હડકબાઈ બની જઉં દાદા 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 દુનિયાની માલિકા આ ઈદગાહના રોડ ઉપર મારા નામનો તમે નવરંગો માંડવો રાખ્યો ને તો દેવી પૂજક હોય તોય ઠીક ને 18 આલમ હોય તોય ઠીક અને દુનિયાની માલિકા ઘડીક મારા મોઢવાની અંદર પલોઠી વાળી બેઠા હોય અને કોઈ દાડો કબૂતરી મોત આવા દઉં ને એ દાડો મારે હડકબાઈના નામનો સાડીઓ કરીને મેં બાપ મારી હડકબાઈના નામનો સાડીઓ કરી આલને મારી દરિયાની દેવી શિકોતા તને હાલ કહેવાનો વધારે ના હોય
અહીંયા હડકભાઈ કેટલા જણા માનો છો? મારે જોવું છે કે આ પેલું નારિયેળ છે ને ભાઈ આ ઈદગાની અંદર જે અત્યારે નવરંગો માંડવો હતો ને એને મૂકવું છે, એને ખવડાવવું છે. હવે આટલા પથકની અંદર મારે જોવું છે હડકભાઈ વાળો કેટલા જણા છે. નારિયેળની કિંમત તો આમ તો 30 કે 35 રૂપિયા હે, પણ પેલું નામ કયો લખાવે છે 1001 રૂપિયાનું? શું નામ છે ભાઈ ભુવા? વિનય કેવો? વિનય મોઈવાળો. એના માટે તાલીઓનો ગરગરા થઈ જાય સાહેબ. જય મારી કુંવારકા છે હો. પેલું નામ એમના તરફથી. અલા આંગી લાઈન લાગવી જોવે, આંગડી મને એવું લાગવું જોવે. અને જેટલા પણ પૈસા આવશે, મારી સિકોતરનો ભૂવો છે યાર, મારો બાલુડો ભૂવો છે યાર. અને મારો દરિયો જેમ જેમ વાણ ચડ્યો તો ને વાણ તાર્યું તું જગડું સાનું, એમ ભુવા જો કદાચ તારી પેઢીનું નાવડું ના તારું તો હું દરિયાની શિકોતર મટી જાઉં લ્યા. દરિયો વાલો તાને દરિયો વાલો, દરિયાની દેવતા દરિયો વાલો. રમઝટ છે પણ ખાલી બે જ નામ થયા છે યાર. ત્રીજો નામ કયો છે? ઓ નામ સુનિલભાઈ ઘેસિયા વાળા, હનુમાન ડગાણની શકત. બધા તાલી યાર. ત્રીજું નામ રામ ભરોસે 200 રૂપિયા મળી આવે છે. 1001 રૂપિયો. મારી હાડા 43 ની દેવી, મારી છુવાવાળી દેવી. પ્રીતિ પ્રીતિ માસી તરફથી એક વખત તાલીઓ ગરગરા થઈ જાય. 1001 રૂપિયો છે યાર. ભૂલી ગયો હું આનંદ, આ ભૂલી ગયો એટલે હા ચોથો. આ નારિયેળ છે ને એક જ છે, પણ મારે જોવું છે કેટલા છે. આયો આયો ભુવા આયો. એ વગર કોઈ દાડો ઓછી મૂડી જવા દો તો ભુવા હું દુનિયામાં લૂંટાઈ જાઉં. કાલુ ભજ્યો તો તારી ઘોડિયાલ ગેલ ઘોડિયાલ, મારી ભાડલાના વ્યવહારની દેવી. પાંચમું નામ છે. બજાવો તાલી યાર ઘોડિયાલ. ભૂલી જો હું પાસે યાદ રખાવજો. હા કે હે હા ભુવાજી નામ શું હતું? મગન દાદા. 8 ભાઈનો ભુવો છે સાહેબ. એનું 5મું નામ હતું ને 6ઠું નામ છે તો ભાઈનું છે ખોડિયાલ વાળા. બજાવો તાલી બેના માટે. આ બાજુ લેડીઝોમાં શું થયું? તમને તમારી દેવી પર ભરોસો નહીં. અહીં 1001 રૂપિયાનું નામ બોલાઈ જા અને દુનિયાની માલિકા કોઈ દાડો દીકરાને જો હારી પોસ ઉપર જઈને ના બેહાડું, હારી નોકરી ના અપાવું અને દુનિયાની માલિકા વખો આવે ને, મરી હડકભાઈ કેતા તો અરે દેવી ખમા. ચુનીલાલ કાબરા વાળા અનીસ તરફથી 500 રૂપિયાનો રામ ભરોસે, પણ 1001 રૂપિયો કાબરા વાળા તરફથી છે. 7મું નામ બજાવું એના માટે તાલી. પણ ધોરી સલ્લી નું ધર્મ તમને ખબર છે? નવહેરી નાદ મેં
પૈણમાં જાવ એટલે બહુ લેવા જાવ ને એટલે એગ્રી છે ને લાખો રૂપિયાની હાડીઓ ઉડારે ચોલીઓ ઉડારે પણ આ કાબરા વાળાનું ધર્મ આખું અલગ છે. ધોરી સોલ્લી અડાડીને હાલ અને જો કદાચ મારા દીકરા વેળે ધોરી સલ્લી ઉડાડીને આપ અને દુનિયાની માલિપા એ ધર્મ એવું છે માતાનું. મારી કાબરા વાળાની જાગતી જોગણી લે આયો તો મારો આયો બસ લે પૂછ્યો સંજય બે તારા વાળો 8મો. એક નારિયન કેટલો થયો નામ અલે ફટાફટ કરો ને ભાઈ 11 તો પૂરા કરો યાર તો વાત ચાલુ થાય. કોઈ દુનિયાની માલિપા દાદા રામજીડો અને દાદો ફૂલજીડો એની વાત કરશું આપણે. એ પેલા કચ્છ રાપડ ની અંદર નવહેરી નાથ અને એ નવહેરી નાથ ની માલિપા નાની ઉંમરનો જેને માતા મળી હોય નામ બેચરભાઈ કેવા બેચરભાઈ સોલંકી છે જાઓ તાલી યાર હરકભાઈ મારા 9 થયા પણ અહીંયા પાલીતાના જેવું રૂડું પંખીના માળા જેવું ગામ અને એ પાલીતાનાની અંદર નવહેરી નાથ અને નવહેરી નાથની માલિપા એક નાની ઉંમરનો ભૂવો બની ગયો જેનું નામ છે મુરો સોની. જાતે એની હોની છે અને નાની ઉંમરની માલિપા બાપ અને માં મૂકીને મરી ગયા છે પણ જેનું કોઈ નહીં એની વટે માર કે હું મુડા સોની ની મોમય મટી જો બાપ. વેળા બની ભીમ નામ ના હોય જદી મુડા સોની મેઘલી રાતે રોતો હોય તેથી મોમય આઈને કહેતી કે બટા રોવે કેમ? જો આટલી મોટી માતા બેઠી હોય તારા બાપની દેવી અને ચારખંડ ધરતીની વાલીપા તું આહુડા પાડસ તેથી મુડા બોલે અરે દેવી આ ભણેયની નથી એમ ધરતી માથે માળા મુડાનો કોઈ ધણી નથી માં. પાલીતનાની વાતું કરવી બાપા પાલીતનાની વાતું કરવી
તેથી મોમાઈ રોવે, મૂડાને જોઈને મૂડો જોઈને રોવે, મારું કોઈ નહીં. તેથી મોમાઈ બોલી કે મારા દીકરા તું રોવે તો મને રૂંગવા આવે. સાનો રહી જા ને બાપ. માં મારું કોઈ નથી ધરતી માથે કોઈ ધણી. અને તે વખતે મોમાઈ બોલી કે દુનિયાની માલી પર વખો પડે ખાલી આકલો માર તાળા હામું આઈને ઊભી રહી જઈશ. મારું નામ લઈને માળા નાખી દે ગળામાં, અને ચારખંડ ધરતીની માલી પર જો ભુવા તરીકે નાવું ઓળખાવું અને પાલીતનાની અંદર જો તારા નામના છાપા ના પાડું અને તારી પેઢી ના તારું ને તો મૂડા તારી મોમાઈ મટી જો બાપ, તારી મોમાઈ મટી જો મારા બાપ. મારી મોમાઈ નું ભજન કરવા પડ્યો, મારી મોમાઈ ના નામની માળા નાખવા પડ્યો. એ યા મોમાઈ એને ભુવા તરીકે આખી દુનિયામાં ઓળખતો કર્યો રે. મૂળો માળા નાખીને ગામે ગામ ફરવા મળે તેથી મૂળાની બોલે બોલે દેવી કામ કરતી હતી. કોઈને દીકરા ના હોય તો દીકરા દે, કોઈને ધંધો ના હોય તો ધંધો દેતી. મૂળો બોલે ને એ પારી દેતી હતી. હાબરજો પણ આમ કરતા 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 મૂળો ધીમે 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 મોટો થયો. 20-25 વર્ષનો જુવાન બન્યો. તેથી એક દાડો મૂડાની મોમાઈને વિચાર આવ્યો કે મારા મૂડાના લગ્ન કરાવી દઉં. બેકલી રાત પડી હતી, ખાટલીએ હું તો તને સપને ઉતરી. મારા મૂડા હું તો કે જાગે બાપ. તેથી મૂડા બોલે કે દેવી જાગું છું, કે મૂડા તારા લગ્ન કરાવી દઉં. માં જોજે હો, ભૂવો તો શું પણ તું જે લગ્ન કરવાની વાત કરે છે ને, બાપ વગર અને ધણી વગર આ પંથકની માલિપા કોઈ નાતની દીકરી મને નહીં હાલ. આ મૂળો કે છે મોમાઈ. તેથી મોમાઈ બોલી કે તારો આટલો મોટો ધણી બેઠો હોય અને દુનિયાની માલિપા દુનિયાના દીકરા તો પૈણ્યા હોય, પણ તારા માટે જો રૂપારી કન્યા ગોતી અને જો કદાચ તારી પેઢી તારું ને તો મૂડા તારી મોમાઈ તારું મારા બાપ, તારી મોમાઈ તારું મારા બાપ. તમે આટલા સુધી આવો તો અમારું માન ચરવાય યાર. ભાવેશ નાડિયા એના માટે એક વખત તાલીઓનો ગરગરા થઈ જાય સાહેબ. અનેક કલાકારો જોડે જેને ઢોલ બગાડ્યું છે, પોતાની રીધમ પોખતી કરી છે. જીઓ
ના મળે 4-5 રૂપિયા કમાઈ અને દેવીના હાળો શેલીઓ લાઈન કાપી દઉં કે દેવી મારી દેવી એમને એમ ના મને મારી નાથ દેવીઓ માથે ગાદી તપાવી પડે ને દેવી કે એટલા કાજ કરવા પડે મુડાના લગનિયા ખરા મુડાનું જીવન ધીમે ધીમે ચાલવા મળ્યું મુડાની 25 વર્ષની ઉંમર હતી લગ્ન કર્યા હતા પણ સમયને જાતા વાર ના લાગે મુડાની ઉંમર આમ કરતા 40-45 માં ભરાવા મળી પણ એક દાડો પાછી મોમેને વિચાર આવ્યો કે મારા મુડાની ઉંમર 50 ની અંદર માં આવી ગયો છે મારા મુડાની ઉંમર મેં 50 ની અંદર માં આવી ગયો તો 50 વર્ષની ઉંમર માં આવી ગયો છે અને જો કદાચ કાલ મારો મૂડો મરી જાય તો મારી મોમેનું ભજન કોણ કરે હે આ કેટલું હતું ભાઈ એટલે તાલીમ વધાવો યાર 10મું નામ છે યાર ચાહલા વાળા મારી લુંગીની ચામડ વાળા રાજા ચામુંડ વાળા 1001 રૂપિયા બજાવો તાલી યાર આ 10મું નામ છે મેં પહેલા એને કીધું કે હજી હડકભાઈ આટલી ભૂખી રાખો નહીં લ્યા અને દુનિયાની માલિપા 33 તોલાની અંદર આ પૃથ્વી ઉપર જેટલી દેવીઓ ફળે ને એ ઠીક છે પણ હું બધાનો વકીલ છું હું હાઈટ કોર્ટનો વકીલ છું અને જો કદાચ મારી સહી જ્યાં થઈ જાય ને એ આગળ કોઈ તાપલી મારી જાય ને તો હું લાખા વિઠાની દેવી હડકભાઈ મટી જાઉં બાપ હું લાખા વિઠાની દેવી હડકભાઈ મટી જાઉં અને હું રોમજી ભુવાની હડકભાઈ મટી જાઉં ઉડાડો પચામે ભરાઈ ને એટલે મોમે બોલી કે કાલ મારો મૂળો મરી જાય તો મારી દેવીના દીવા કોણ કરે તેથી મૂળાના સપને જઈ અને દેવી એટલું બોલી કે મૂળા હું તો કે જાગે કે જાગુન માં હા હું કહું આ કહું કેમ માનવારાની ખોડિયાલ નહીં લખ્યું ભાઈ ખોટિયાલ લખ્યું ખોટિયાલ મરી ઓછી મુડી ના વકીલિયા હાજરી વગર તો કઈ નહીં ભાઈ આવજે 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 અરે રે રે મારા મુડા કીધું કે દીકરા તારી પેઢી તારી પણ તારી જાજી ઉંમર થઈ છે મુડા તારી પછામાં ભરાઈ ગયો
મને મોમાઈને થયું કે લાવ ખાલી મારો મૂરો મારી સેવા કરે છે, એની પત્નીએ મારી સેવા કરે છે, તો મારે મોમાઈનું ધર્મ એટલું હોવું જોવે કે એને હસતો રાખું, એને હસતો રાખું. અને તે વખતે મોમાઈ બોલી કે જા આજથી 9 મહિને 13 દાડે રે 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 મારી માનવાડાની જાગતી દેવી મારી ખમકાની ખોડિયા આ દાટલા વાળા એ યા બુડા તને 9 મહિને ને 13 દાડા તારા વગને દીકરાનો જન્મ થાશે. મારી તારા વાંગણે આજથી 9 મહિને 9 દારે તારા વાંગણે દીકરાની આશી આવે. હું મોમાઈ બોલું છું. આમ કરીને સમય જાતા વાર ના લાગે અને મુડાના વાંગણે હોનાનો હુડો જ ઉગ્યો. 9 મહિના ને 9 દારે મુડાના વાંગણે ઘોડિયું બાંધ્યું. એ ઘોડિયું બાંધ્યું ને આવા જાજા વર્ષે તેથી આજુબાજુની ગામની અંદર દુનિયા એને ઓળખતી હતી કે ભાઈ મુડા જેવો ભૂવો કોઈ નહીં પાલીતાનાની અંદર. એટલે એના વગને હોનાનું ઘોડિયું બાંધ્યું ને એટલે ગામની વસ્તી જોવા ચડી હતી કે મુડા દાદાનો દીકરો કેવો હશે. હા બરજો મારી નાત પણ જે મોમાયા આલીલો દીકરો હતો ને એને લાડ કોડ કરી અને પોતાના મા બાપે એને મોટો કર્યો તો કેવો કર્યો? જાજા માણસ કોઈ ચડવો નહીં ભાઈ, પકા ભાઈ. પણ મારી વાત તો ના કાપો યાર, એમની રીતે એમને લપીટ પાછળ જવા દો. તમારે જે હોય બધા પાછળ જઈને તમે મીટિંગ કરી લો ભાઈ, ચાલુ પ્રોગ્રામમાં નહીં. મારા ધર્મના વકીલિયા મુડાને દીકરો આપ્યો તો અને મુડાનો દીકરો ધીમે ધીમે 10 વર્ષ 12 વર્ષ અને 13 અને 14 વર્ષનો દીકરો બન્યો. એ આના જેવો 17-18 વર્ષનો બન્યો. એટલે મુડાની ઉંમર જ્યારે દીકરો આલ્યો તો ત્યારે 50 ભરાયો હતો, પણ જ્યારે દીકરો 17-18 વર્ષનો થયો એટલે મુડાની ઉંમર કેટલી હે? 70 ભરાયો. એટલે મુડાના પંડનો ભરોહો નહીં. હા બરજો મુડો ખાંસી લે ને તો મોમઈને ખબર પડે કે મારા મુડાની તબિયત બગડી છે. પણ એક દાડો મુડાએ પોતાની મોમાઈનું ભજન કર્યું અને મોમાઈના નામનો પાઠ લઈને બેઠો મઠમે અને દેવીને પૂછવા મળે કે દેવી જો જીવતા જીવ દીકરો પૈણવાની રજા હાલે તો દીકરો પૈણાવો છે. તેથી મોમાઈ આઈને ઊભી રહી કે તારો દીકરો પૈણાવ ખરી, તારા દીકરા માટે વહુ લાવ ખરી, પણ મને વચન હાલ કે હું જે કહીશ તેટલા પગલા તું મુડા ભરીશ. સાંભળજો હો, બહુ સરસ મજાની વાત છે. મોમાઈ ને કેટલા જણા માનો? મોમાઈ એટલે દશામાં 10 દાડા આપવાની રહેતા આપણે અને 11મા દાડા રાવણ બનીએ. એ દશામાં એની રેની કેની મોરે જો પેઢી તારી નાખશે મારી મૂળા ગળવારી. વેળા બની, ચોઘડિયું બન્યું, સમય બન્યો
અને મૂડો આમ કહીને રજા લેવા બેઠો ને તેથી મોમે એને ઊભી રહી કે તારા દીકરાના લગ્ન કર. હું ના નથી પાડતી, તારા દીકરા માટે વહુ લાવ, હું ના નહીં પાડતી, પણ તું મારો ભૂવો છે. તું મને વચન દે કે હું કહીશ એટલા જ પગલા ભરીશ. આમ કહીને વચન આલ્યો. વચન આલ્યો એટલે મોમે તરત બોલી કે તારા દીકરાની જાનનું માગું અહીંથી પાલી તરફથી સાવરકુંડલા આવશે. સાવરકુંડલાની અંદર તારા દીકરાની જાન જાહે. પણ તે મને વચન દીધો ને, એ વચનનો એક જ પ્રશ્ન છે કે તારા દીકરાની જાન જોડ, તારા દીકરાના લગ્ન કર. પણ મૂડા તારા દીકરાની જાન મેં તારે નથી જવાનું બાપ, તારે નથી જવાનું મારા બાપ. એટલું કહું કે તારા દીકરાની જાણ જોડ, તારા દીકરાને ઘોડે ચડાવ, તારા દીકરાના બેન્ડ બાજા વગડાવ. પણ મને વચન થી હાલ તો મારા વચન એક જ છે કે તારા દીકરાની જાન મેં તારે નથી જવાનું. હવે બને એક ને એક દીકરો અને એ દીકરાને ઘોડે ચડે તો ઘોડાનો જે મોર પકડવા વાળો જે મોરવી કહેવાય ને બાપ, એ જ ના હોય તો જોન હારી લાગે. પણ મોમાઈને તો આગળનું ખબર હતું કે આગળ હું બનવાનું છે. તેથી મૂડો બોલે કે ભલે મારી દેવી તને વચન આલ્યા, મારા દીકરાની જાન મેં હોની જો, પણ મારા દીકરાના માટે તો વહુ તો લાવી ને, હું પોતે જ એને પૈણાઈશ. મારા પર વિશ્વાસ તો છે ને મારા દીકરા, કે મને વિશ્વાસ ઘણા બધી છે. તો જા તું મારા વચન પાડ તો હું તારા વચન પાડીશ. આમ કરી અને દીકરાનું માગું આવ્યું સાવરકુંડલાથી હો, જાન જોડી. હવે કયો એવો દેશ હોય કે જ્યાં ભુવાના છાપા પડી જાય કે આના જેવો કોઈ બીજે ભુવો જ નહીં, દુનિયાના દુઃખ મટાયા હોય તો એના દીકરાની જાનમાં કેટલી પબ્લિક જાય. ગામે ગામની પબ્લિક, ગામે ગામની પબ્લિક એ મૂડા સોનીના દીકરાની જાનના જાણિયા બન્યા. એટલે ઘરેથી આમ કે વરઘોરું ને કરવાનું હતું. એટલે 4-5 જણા આવીને એટલું કીધું કે આ ઘોડાની મોરવી પકડવા વાળો આ જે મૂડાનો દીકરો છે, દાદો મૂડો ક્યાં છે? બાપનો દીકરો, આ દીકરાનો બાપ ક્યાં છે? ભૂવો ભૂવો કે ભાઈ મઠમાં કે જાનમાં નથી આવતો, કે જાનમાં નહીં આવતા. એમની મોમૈયા ના પાડ્યું છે. તાતે પંચ હેડી, પંચ આગળ કોઈ દેવીઓનું રહ્યું નથી મારા. પંચ એક મોટું પરમેશ્વર છે. આમ કરી અને પંચ જઈ અને ભુવા મઠમાં બેઠા તો 8 મહિના ભુવા માતાજી, હે માતાજી, મઠમાં ભુવા બેઠો તો અને એકરી પંચ આઈને એટલું કીધું કે હે ભુવા જય માતાજી, કે જય માતાજી, કે જાન જોડીશ. અને આ જાનની અંદર તમે ના આવો તો જાન ફીકી ફીકી લાગે, કોઈ દીકરી નહીં આલે અમને. એટલે ભાઈ મારી મમ્મીના ધર્મ ઉપર બેઠો છું, મારી મમ્મી કરે એ ખરું. અને તેથી પંચ બોલી કે આવી તો કેવી માતા હશે કે પોતાના દીકરાની જાનમાં જવાની રજા નહીં દીધી. લે આજ અમે પંચ કગરીએ. તેથી માતા મઢમે થઈને બોલી કે મુડા આ તો પંચ કગરે છે અને પંચની મારે રાખવી પડે વાત, અને એની ના રાખું તો નવખાણ ધરતીમાં મને કોઈ દેવી નાખ. કે માં હું તો ના પાડું પણ તને પંચ કગરે છે. હવે તારી ઈચ્છા કે મારા દીકરા જાન મેં જવું છે કે માં હું તો ના પાડું પણ આ પંચ કગરે છે, તો જા હું પંચનું કાપતી નહીં, તને તારા દીકરાની જાન મેં રજા આપું છું જવાની. પણ તું બીજો વચન દે મને કે તારા દીકરાની જાન અહીંથી સાબરકુંડલા જાય અને જે ઉતારો હાલે ને એ ઉતારામાં જ બેચે. લખન સાબરકુંડલા છે બહુ ધુતારું છે. એગરી કઈક એવી બાધાઓ પડીશ, કઈક એવી કલમો પડીશ, કઈક એવા વહીના પડ્યા, આ સુધી કોઈ વહીવટ કરી શક્યા નથી. તું મને વચન દે કે તારા દીકરાની જાનનો જે ઉતારો હાલે ને એ ઉતારામાં જ રહીશ અને મને પૂછ્યા વગર 2 ડગલા આગળ નહીં હાલે મારા બાપ.
ધીરે 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 હાલી નીકળી. પણ દેવીએ કીધું તું હા કે જાનનો જ્યાં ઉતારો હાલે ઉતારામાં જ બેજે, બીજે કઈ ડાફરિયા મારતો નહીં. પણ જ્યાં ઉતારો હાલ્યો ને સાવરકુંડલા ગાંજી જાનજી અને જાનની અંદર ઉતારો હાલે ને ઉતારાની અંદર ઘડીક બેઠો આ. પણ જેનો એક ને એક દીકરો પૈણતો હોય એટલે કોરો કોરો હારો લાગે. મંગાયો ભાઈ આપણા અંદર તો હું મંગાવ્યો તમને ખબર? મંગાવો કે 12 13 વાળો કાચનો. પણ ઈ પેલા મદરા ચાલતા હતા, મદરા કહુંબા. એટલે આ જે ભુવાજી હતા ને એને બીજું કાંઈ કે હવે એક ને એક દીકરો છે ને હવે કયા જીવનો ભરોહો નહીં, તો થોડી મોજ કરી લો. દરબાર હતો પાછો રજપૂત હતો ભાઈ. બેઠો તો અને મહેફિલ ભરાઈ. બીજું પાછું વેળા બની. અલા કેટલા જણા છે તારા જોડે યાર? વેળા બની અને ચોઘડિયું બન્યું. આમ કરી અને પોતાના દીકરાની જાનમેથી ઊભો થઈ અને બાજુમાં કહુંબો પીવાતો હતો. ત્યાં જઈને મહેફિલમાં જઈને બેઠો એટલે પેલો કે કલા ભુવા છે આપો. આમ કરીને એક પીધો, બે પીધા, ત્રણ પીધા અને આમ કરીને ચોથો કહુંબો પીવે ના પીવે ને ત્યાં તો ભાન થોડી થોડી ભૂલી ગયો. જાજો નસો હોય ને જાજો એટલે એને હડવાના ઠેકાણા ના હોય, બોલવાના ઠેકાણા ના હોય. એટલે એ જે વખતે મૂળો મદરો પી ગયો તે વખતે એ મહેફિલની અંદર, એ દરબારની મહેફિલની અંદર એક જે સાવરકુંડલાનો દરબારનો દીકરો આઈને એ દરબારમાં આઈને ઉભો રહ્યો અને ઉભો રહીને એટલું કીધું કે લે કયા ગામની જાન છે ભાઈ? કે પાલીતાના. અલા પાલીતાનામાં તો મોડા ભુવાય બહુ વખનાસ. અલા ભાઈ એ ભુવાના દીકરાની જાન છે. કે ભુવો તો આવ્યો કે આવ્યો ને? કે કયો છે પાલીતાનાનો મૂળો ભુવો? હવે પેલા મદરો પીધેલો એટલે કે તો હું શું હું કે તમે છો પાલીતાનાના ભુવા? મોમાઈ કે હોવે હું છું. કે તારી મોમાઈ ગમે તેવા કામ કરે કે ગમે તેવા કરે છે. તો જો બુડા તું પાલીતાનાથી તારો દીકરો લઈને પૈણવા આવ્યો હોય પણ આ સાવરકુંડલાની અંદર હોની માજણની દીકરી જેની એક ને એક સણ જેની 25 વર્ષની ઉંમર છે અને આજથી 15 દાડા પેલા એના શરીરમાં કારણ વર્ગીલું છે. શરીર માથે કોઈ કટકું ગાબું નથી અને ઝાડ ઉપર ઊંધી લટકી છે. અનેક ભુવા આયા છે ને અનેક જાગરિયા આયા છે. આજ સુધી એ વહીવટ થયો નહીં. જો મુડા તારી મોમાઈ હોય તો હાલ એ દીકરીનું વૈણ કાઢી નાખ અને એ દીકરીનો વહીવટ કરી નાખ મારા બાપ. હળી ગાલીને ઊભો થઈને 2 ડગલા હાલી નીકળ્યો. તોય મોમાઈ આઈને બોલી, રોકાઈ જા, રોકાઈ જા. ક્યાં હાલ્યો? કોણ? અલા હું મોમાઈ છું, તારી માં છું. માં તેથી મૂળો બોલ્યો કે દેવી હોની માજનની દીકરી છે એક ને એક. કઈક ભુવા જતા રહ્યા, કઈક જાગરિયા જતા રહ્યા. દીકરીનું કારણ કોઈ કાઢી નહીં શક્યા અને આજ મને વધાર મળ્યો છે. મને ટાપુ મળ્યું છે. અને તે વખતે મોમાઈ એટલું બોલી કે દીકરા તારા જવાથી તો કારણ જતું રહે પણ એ કારણ તને દુખાલે હે, એ કારણ વર્તું તને દુખાલે. તેથી મૂળે એટલું બોલે કે દેવી મારા જવાથી કારણ તો જતું રહે ને. કહું હે એ દુખાલે હે. જો દેવી
દેવી જો મારા મૂળાની આબરૂ રાખતી હોય ને મારો મૂળાનો વિશ્વાસ રાખતી હોય અને તે કીધું ને એ બોલી પાડતી હોય ને તે કીધું ને કે તારા જવાથી કારણ જતું રહે અને પછી દુકાલે તો મારી દેવી હવે હાબર હું મૂળો તારા વચ્ચેને બંધાયો એ દીકરીનું કારણ કાઢતા મારા ખોરિયામાંથી પ્રાણ જતો રહે ને તો ભલે જતો રહે પણ એ હોની માજનની દીકરીનું કારણ કાઢવું છે બાપ પૂછતો જાય અને જ્યાં હોની માજર નું ઘર આવ્યું ને ત્યાં તો ઝાડ ઉપર ઊંધી લટકેલી દીકરી ઓહો મૂળો બોલે કે દેવી આવું કારણ કાઢતા તો મારો જીવડો જતો રહેતો ભલે જતો રહેતો તોય કાનમાં આઈને મોમય બોલી કે દીકરા ખાલી તાલી પાન તાલી કારણ વયું જાય પણ કારણ તને દુઃખ દે મારા દીકરા હો મોમય આગળનું ભારું ભલે દેવી દેતું મને મારી નાખો તો ભલે મારી નાખજો પણ કારણ કાઢવું છે આમ કરી અને કરસ મગન હાડા ત્રણ લેમડાના પોંદા લીધા ને આમ કરીને ઝાપટો ત્રણ માર્યા દીકરીનું કારણ હતું એ વહી ગયું દીકરી નીચે ઉતરી કપડા પહેરી અને પોતે પોતાના ભુવાજીના જે મૂળા સોનીના પગના આમ કરીને પગ પકડી અને દીકરી રોઈ અને રોઈ તો કેવી રોઈ આમ કરીને તપલી મારી કે જા બેટા જીવે શીર હોતી તારા શરીર में કોઈ પ્રવેશ નહીં કરી કે મારા મૂળાની દેવીનું વચન સજા આમ કરીને વચન આલ્યા અને આમ કરીને દીકરી અંદર જઈ અને પાછી પોતાના બાપને મળી પણ ભુવાજી કારણ જતું રહ્યું પણ જે જોનૈયો દોડતો આય ને એટલું કીધું કે મૂળા બાપા હું છે અનાથ થઈ ગયું હું છે તો કે આપણો જે દીકરો હતો ને તમારો એ પૈણમાં નતા લઈને આવ્યો હોય એ મંગલ ચોરી 4 ફેરાની માલિબા પોતાની ધર્મ પત્નીના શેડા બાંધી અને 4 ઓટા મારવા ગયો ને 3 ઓટા પૂરા થયા ચોથો ઓટો ફૂટો નહીં થયો એ મંગલ ચોરી 4 ફેરાની અંદર બંને જણાના મોત બન્યા છે મારા બાપ એનું કારણ કે જેવું મારી હડક મહિમા વાલો મારી બોચરમાં મનવાલો એ
મારે સુનિલ ભુવાની હડકભાઈ આવો વાર 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 મારી વેડા રે વાર તાર 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 મારી પેઢી રે તાર વાર 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 મારી વેડા રે વાર તાર 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 મારી પેઢી રે તાર ચા પાણી સાલો ચા પાણી હા એ મારે હડકભાઈ મારો સપનો પૂરો કરશે કરશે માધુરીબેન ધીરુભાઈ કલાપી તમારું સપનું પૂરું થાય રેની કેની જોઈ દુનિયા કરશે રે સલામ મારી હડકભાઈ મારો સપનો પૂરો કરશે તારો લાખો નો પગાર જોઈ લે રેની કેની જોઈ દુનિયા કરશે રે સલામ મારી દેવી એ ના જોઈએ રૂપિયા ને ના જોઈએ દોલત આલવાય આવશે મારી હડકભાઈ ઘરે બેઠા અહીંયા બધાને બે હાથ ઊંચા બધાય બે હાથ ઊંચા જો હડકભાઈ માએ આલ્યા હોય તો હો અહીંયા આપણા વિસ્તારના કોર્પોરેટર માધુરીબેન ધીરુભાઈ કલાપી માતાજીના દર્શન કરવા જોરદાર તાલીઓ થઈ જાય ત્યારે જય મારી બેસરાજી બાબા